સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્રથમનું 35મું કલ્યાણના જતનનું. સ્વામિનારાયણ સંવંત 1876 પોષ વધી દ્વાદશીને દિવસે સ્વામી સહેજાનજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદ વિરાજતા હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે બોલ્યા છે, તમે પ્રશ્ન પૂછો કે અમે પૂછીએ? ત્યારે મુનિ કહ્યું કે હે મહારાજ તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણના જતનને અર્થે કરવું તેમાં પાછો પડતો નથી, અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટામાં પણ ખોટ કાઢે એવો છે, તોય પણ કલ્યાણના માર્ગે ચાલતો નથી, તેનું શું કારણ છે? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજની આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. એમાં બુદ્ધિ તો જાજી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણના માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય અને તેમાં સર્પે લાળ પડી એટલે સાકર દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીવે એને પ્રાણ જાય. તેમ બુદ્ધિ તો જાજી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. તે અવગુણના રૂપ દોષ તેની બુદ્ધિમાં આવ્યો તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણના માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો સાંભળનારની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછા પડી જાય છે, અને એવા દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણના અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. ત્યારે મુક્તાન સ્વામીએ પૂછ્યું છે કે હે મહારાજ, એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે કે એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં. ત્યારે મુક્તાન સ્વામી કહ્યું, હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા અને ચોથું કપટ. એ 4 વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. અને એ 4 વાનામાં આવેલું એકે જો રાખે તો જેમ જય વિજય ઘણા ડાયા હતા પણ સંકાદિક સંગાથે માને કરીને વૈકુંઠમાંથી પડી ગયા અને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાનને ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા પાસે, અને જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો દૈત્યનો રાજા થાય અને વેર ભાવે પરમેશ્વરનું ભજન કરે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 35મું થયું. સહેજાન સ્વામી મહારાજની જય.